રાજ્યમાં કોરોનાના નવા 10,990 કેસ, 118ના મોત, 15,198 દર્દી થયા સાજા. રાજ્યના 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યુ અને દિવસના નિયંત્રણો 18 મે સુધી લંબાવાયા. વેપારીઓને રાહતની માંગ ન સ્વીકારી. લગ્ન અને લોકો ભેગા થાય તેવા કાર્યક્રમો પર 15 દિવસ પ્રતિબંધ મૂકો. હાઈકોર્ટની અપીલ પર સરકારે કહ્યું, વિચારણા કરીશું. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા માટે આરટીપીસીઆર ટેસ્ટ જરૂરી નહીં. કોરોના પર કેન્દ્રની નવી ગાઈડલાઈન. રાજ્યોના 4 આઈએએસની બદલી. પોરબંદરના કલેક્ટર પણ બદલાયા. નવા કલેક્ટર AM શર્મા. કચ્છમાં ભારે પવન સાથે વરસાદ તો અરબી સમુદ્રમાં વાવાઝોડાનો ખતરો. 14 મેના રોજ સક્રિય થશે લો પ્રેશર. નમસ્કાર, હું છું ભૂમિ જાની અને તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ. સીધા સંવાદમાં તમામ દર્શકોનું સ્વાગત છે. દર્શક મિત્રો, આપ સૌ જાણો છો એ રીતે કે મંતવ્ય દરરોજ નવા વિષય સાથે આ સીધા સંવાદમાં આપના સમક્ષ આવતું હોય છે અને અનેક મુદ્દાઓ ઉઠાવતું હોય છે. તટસ્થતા સાથે, જેની અંદર પ્રજાનો વાક હોય તો તેમને પણ કહે છે અને નેતાઓનો વાક હોય તો તેમનો કાન પણ પકડે છે. આ એક મંતવ્યની એક રીત થઈ ગઈ છે. જ્યારે આજે એક એવા વિષય સાથે ફરીથી આપના સમક્ષ આવ્યો છું, જે રીતે આપ સૌ જાણો છો એ રીતે કે રાજ્ય સરકાર દ્વારા 36 શહેરોની અંદર જે રાત્રિ કર્ફ્યુ છે તેને 18 મે સુધી લંબાવી દેવામાં આવ્યું છે. અનેક ચર્ચાઓના દોર વચ્ચે, અનેક તર્ક વિતર્ક વચ્ચે ફરીથી રાજ્ય સરકારે આ નિર્ણય છે તે લઈ લીધો છે અને આવનારા 18 મે સુધી આ રાત્રિ કર્ફ્યુ છે એટલે કે મિની લોકડાઉન જેને આપણે કહીએ છીએ તે યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. ત્યારે આજે પ્રશ્ન અને આ વિશેષ આપણે વાત એટલા માટે કરી રહ્યા છીએ કે શું સંક્રમણ એ ફક્ત આ મિની લોકડાઉન કે ફક્ત ને ફક્ત આ પ્રકારના રાત્રિ કર્ફ્યુથી અટકશે કે કેમ? આજે આપણે વાત કરીશું કોરોનાનું મારણ શું મિની લોકડાઉન. એપ્રિલના આખરી સપ્તાહથી જો વાત કરીએ તો જે રીતે રાજ્ય સરકાર દ્વારા નિયંત્રણો લગાવવામાં આવ્યા, ત્યારબાદ સતત કોરોના સંક્રમણ એટલે કે પોઝિટિવ કેસનો આંક ઘટ્યો, મૃત્યુ આંક ઘટ્યો. હજી પણ જોઈએ એટલું નથી ઘટ્યું, પરંતુ એ આ નિયંત્રણો બાદ ચોક્કસથી ઘટ્યો છે તે વાત આપણે નકારી શકાય નહીં. પરંતુ હજી પણ ક્યાંક ને ક્યાંક કોરોનાના મૃત્યુ આંક એ ચિંતા કરાવે છે અને હજી પણ રાજ્ય સરકારે આ મુદ્દે અનેક કામો કરવાના બાકી છે. હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ એ કેન્દ્ર હોય કે રાજ્ય સરકારને કહી ચૂક્યું છે કે લોકડાઉન કરો, લોકડાઉન કરો, પરંતુ સરકાર એ ફક્ત ને ફક્ત આટલા નિયંત્રણો લગાવી અને સંતોષ માની લે છે. તેનું કારણ શું છે એ તો હવે સરકાર જ જાણે. પરંતુ આ વિશેષ ચર્ચા મારી સાથે કરવા માટે મીડિયાકર્મી નિલેશ ધોળકિયા અમદાવાદ સ્ટુડિયોથી જોડાયા છે. નિલેશભાઈ, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ધન્યવાદ. નિલેશભાઈ, સૌ પ્રથમ પ્રશ્ન કે જે આતુરતાથી લોકો રાહ જોતા હતા કે આ રાત્રિ કર્ફ્યુ છે તે લંબાવશે કે અટકાવશે કે શું થશે, એ રાજ્ય સરકારે ફરીથી એક અઠવાડિયું એટલે કે કહેવાય ને ધીરે ધીરે ડોઝ આપતા હોય એ પ્રકારે એક અઠવાડિયું લંબાવીને કહી દીધું કે હજી 18 મે સુધી રાત્રિ કર્ફ્યુ યથાવત છે. આપ કઈ રીતે જુઓ છો? હું આને વ્યાજબી એટલા માટે લેખીશ કે આપે જ હમણાં વાત કરી કે 15 દિવસ પહેલા જે 13,500 સંક્રમિતનો આંકડો ગુજરાતભરનો હતો એ આજની તારીખે 10,990 એટલે કે 11,000 સુધી પહોંચ્યો છે. જી, ફોર્ચ્યુનેટલી એ ઘટ્યો છે. એના કારણ ઘણા હોઈ શકે. લોકોની જાગૃતતા, મેડિકેશન પ્રત્યે લોકોનું સભાનતા અને મેડિકલ ટીમ દ્વારા જે કંઈ દવાઓ આપવામાં આવી છે, ઇન એડિશન ટુ ધેટ વેક્સિનેશન ચાલુ થઈ ગયું છે. ઘણા લોકોએ 2 ડોઝ લઈ લીધા છે. ઇન ધેટ કેસ જે લોકોએ 2 ડોઝ લીધા છે એ લગભગ સંક્રમણની અવસ્થામાં નથી એવું આપણે માની લઈએ. એ જે અત્યાર સુધીના જે એમના ઇન્વેસ્ટિગેશન કે રિસર્ચ થયા છે એ પ્રમાણે આપણે એને સેફ ઝોન ગણીએ. સંભાવના છે પણ બળવત્તર નથી. અને બીજી વસ્તુ કે લોકડાઉન કર્યું, ક્યારે કરવું પડ્યું એ આપ સમજો. એની માટે હું, નાગરિક, આપ સૌ લોકો જવાબદાર છીએ. જો આપણે સ્વયં શિસ્તથી જ તે એક ગામ છે, મને એનું નામ યાદ નથી આવતું, ત્યાં 100% લોકો વેક્સિનાઇઝ છે. બોટાદનું જ કોઈક ગામ છે, જી, 4 અક્ષરનું નામ છે, નામ ભૂલી ગયો હું, એનું નામ યાદ આવશે. મોહમ્મદ માકડ જે મહાન લેખક હતા એમનું ગામ છે, ત્યાં 100% વેક્સિનેશન થયું છે. અને બીજું એક નાનકડું ગામ છે, ત્યાં સદંતર કર્ફ્યુ ટાઈપનો માહોલ છે કે સવારના 11 થી સાંજના 5 સુધી જ
ઘરના એક વ્યક્તિને પાસ આપવામાં આવશે, એમણે બહાર ગામમાં હટાણું કરવા જવું હોય, કોઈ પણ કામ જવું હોય તો કરી શકે. નો ડાઉટ એસેન્શિયલ સર્વિસ જેમ કે પેટ્રોલ, દૂધ, ન્યૂઝપેપર કે ફ્યુલ, આ બધું મળતું રહે ને એ લોકોને એમાં પરમિશન આપવામાં આવી છે. સરકાર તો આપણે એની વિશે વાત નહીં કરીએ કારણ કે બહુ અલગ વિષય ઉપર ડિબેટ થઈ જશે, પણ સરકાર જે કંઈ રાત્રિ કર્ફ્યુ કરે છે એના બે પાસા છે એવું મારી દ્રષ્ટિએ હું માનું છું. એક તો લોકો સંક્રમિત અવસ્થામાં બહાર ન જાય અને સંયમિત રહે, અથવા એમની ઉપર ઇનડાયરેક્ટ જે તમે કંટ્રોલ કરો છો એ સારી વસ્તુ છે. અને બીજું કે લોકડાઉન લોકડાઉન લોકડાઉન, મારે તમારે સૌને બોલવું બહુ સહેલું છે, પણ લોકડાઉનથી થતી રોજમદારીની અસર, એની ખરીદ શક્તિ, એનું પ્રોડક્શન, એને રિલેટેડ જેટલા લોકોના ઉદ્યોગ વ્યવસાય કે એની રોજીરોટી છે એ બંધ થઈ જાય છે. આપણે ગયા મે મહિનામાં જોયું, હજારો લાખો લોકો, સમજ્યા કે ન સમજ્યા એ અલગ વાત છે, હજારો લાખો લોકોએ એક જગ્યાએથી બીજી જગ્યાએ હિજરત કરી, રસ્તામાં કેટલા લોકો દુઃખી થયા, ઘણા ભોગ પણ બની ગયા. એટલે આ સંક્રમણની અવસ્થામાં જો સરકાર જ ઇમ્પોઝ કરે અને હું તમે નાગરિક તરીકે આ વાત માનીએ તો તમને રાત્રિ લોકડાઉન અનુકૂળ છે. હવે રાત્રિ લોકડાઉન હોય એ એટલા માટે જરૂરી છે કે એમાં એસેન્શિયલ સર્વિસને બાદ કરતા મારી તમારી જેવા જેવો જે રાત્રે ઉનાળામાં ફરવા નીકળી પડતા હતા, કદાચ મમ્મમ કરવા રાત્રે નીકળી પડતા હતા, એકબીજાને મળવા નીકળી પડતા હતા, કે કદાચ અત્યારના તબક્કામાં જે રીતે ધાર્મિક સંગઠનો એનું ઉજવણી કરતા હોય છે એની ઉપર ડિરેક્ટ ઇનડાયરેક્ટ કંટ્રોલ છે. હવે આ જે સંક્રમણની આપણે વાત કરી છે ને સંયમની વાત કરી છે, એના માટે લોકડાઉન શું કામ નથી આપવાનું એનું પણ એક મહત્વનું કારણ છે. જે કન્ટિન્યુઅસ પ્રોસેસમાં ધંધા છે એમણે તો સરકારે છૂટી આપી જ છે, પણ એમાં કામ કરતા લોકોને આવવા જવા માટે પણ જે ટ્રાન્સપોર્ટેશન કે જે પોતાના વાહન લઈને નીકળે એને જરૂરી યલો પાસ, રેડ પાસ, ગ્રીન પાસ આપવામાં આવ્યો છે, એ જરૂરી છે. મેં ફરી વાર કીધું કે હું સરકારની તરફેણ નથી કરતો, પણ આપણે સરકારની એ અવહેલના કે સરકારે આ મુદ્દો સાચો લીધો કે ખોટો લીધો એની માટે અલગ ડિબેટ થઈ શકે. અત્યારે આપનો વિષય છે રાત્રિ લોકડાઉન, એને અનુસરીને હું સૌને વિનંતી કરીશ કે ફરી વાર કહું છું, વારંવાર કહેતો આવ્યો છું, મંતવ્યના માધ્યમથી અનેક વાર કીધું, ઘણાને દુભાયા છે, ફરી વાર દુભાવા આવ્યો છું, શું તમે અત્યારે જ ધર્મ કરશો તો જ ભગવાન ખુદા તમને સાંભળશે? કંટ્રોલ કરો મારા સાહેબો, કંટ્રોલ કરો મારા વડીલો. તમે જે મંદિર મસ્જિદમાં જવાનું અત્યારના જે ધાર્મિકતાનું કારણ બતાવો છો ને એમાં કંટ્રોલ કરશો તો તમે બચશો, તમારો પરિવાર બચશે, તમારો મોહલ્લો બચશે, તમારી શેરી બચશે કે તમારું ગામ બચશે. ચોક્કસથી નિલેશભાઈ, ક્યાંક ને ક્યાંક હજી પણ જનતાની અંદર જાગૃતતાનો અભાવ કે પછી બેદરકારી, આ બંને પ્રશ્ન છે, બંને યથાવત છે. ચોક્કસથી આપણી સાથે રાજકોટથી વરિષ્ઠ પત્રકાર ડોક્ટર સુરેશ સાવાણી જોડાયા છે. આપનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે. ડોક્ટર સુરેશ, આપની પાસે હું આવવા માંગીશ, જે રીતે રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે કે રાત્રિ કર્ફ્યુ અને મિની લોકડાઉન જેને આપણે લોકો કહીએ છીએ, આના માધ્યમથી સરકાર કોરોના કાબુ કરી રહી છે, આના સિવાયનું બીજું કોઈ ઓપ્શન સરકાર પાસે નથી એવું કહી શકાય કે આ જ એકમાત્ર સારામાં સારું ઓપ્શન છે કે જેનાથી આપણે કોરોના પર પૂરતા પ્રમાણમાં સંપૂર્ણ લોકડાઉનના બદલે આ આંશિક લોકડાઉનથી કાબુ મેળવી શકીએ? હવે આ બાબતમાં સરકાર ખુદ દિશામાં હોય એવું લાગે છે. જી, સરકારની સ્ટ્રેટેજી ખાસ કરીને ગુજરાત સરકારની પહેલેથી એવી રહી હતી કે લોકડાઉન ન કરવું અને વારંવાર ઇનકાર કરતા રહે. આ વખતે સ્થિતિ એવી છે કે વેપારીઓ સામેથી અને પ્રજા પણ સામેથી લોકડાઉન માગે છે. અત્યારનું જે લોકડાઉન કે મિની લોકડાઉન છે બિલકુલ અધકચરું છે. સૌરાષ્ટ્રના વેપારીઓ ખૂબ ગુસ્સામાં છે કે બાંધકામ પ્રવૃત્તિને, બાંધકામ ઉદ્યોગને તમે છૂટ આપો અને હાર્ડવેરની દુકાન બંધ હોય, બિલ્ડિંગ મટીરિયલ્સની દુકાન બંધ હોય, ઇલેક્ટ્રિશિયનની દુકાનો બંધ હોય, તો આ કઈ જાતનું બાંધકામ ઉદ્યોગ તમારે ચાલુ રાખવો છે અને એના માટે જે જરૂરી સામગ્રી છે એ તમારે બંધ રાખવી છે. એવી જ રીતે કારીગરોનું શું, દરજી કામ કરતા હોય, પ્લમ્બિંગ કામ કરતા હોય, ઇલેક્ટ્રિશિયન હોય, તો એમની રોજીરોટીનું શું? એટલે વેપારીઓ ઘણા વખતથી માંગણી કરી રહ્યા છે કાં તો તમે સંપૂર્ણ લોકડાઉન આપો અથવા બીજાને પણ ધંધો કરવાની છૂટ આપો, કમસે કમ 6 કલાક કામ કરવાની છૂટ આપો. અને બીજું, માનો કે સરકાર એમ માનતી હોય કે આંશિક લોકડાઉન અને રાત્રિ કર્ફ્યુથી કેસોમાં ઘણો મોટો ઘટાડો થયો છે, તો સામા પક્ષે તમે ટેસ્ટિંગ કેટલા કર્યા? જે માહિતી છે એ મુજબ ટેસ્ટિંગ પર 50% ઘટાડી દેવામાં આવ્યા છે. એટલે જો આંકડાની રમત રમવી હોય તો આ આંશિક લોકડાઉન કે
પૂર્ણ લોકડાઉનનો કોઈ અર્થ નથી. પણ હું માનું છું કે સરકારે બહુ સ્પષ્ટ કરવી જોઈએ કે ભાઈ તમે કોરોના કેસો ઝીરો તો થવાના નથી. આજે 10,900 નો આંકડો આવ્યો છે, કાલે કદાચ વધુ ઘટે તો સરકારે નક્કી કરી લેવું જોઈએ કે ભાઈ 5,000 કેસનો આંકડો હોય અમારા માટે સ્વીકાર્ય છે તો અમે ધંધો રોજગાર કરવા દઈશું. તમે એમ માનો કે રિકવરી રેટ મારો 95% છે, પણ કોઈ તમે આયોજન તો કરો, સ્ટ્રેટેજી કરો, લોકોને વિશ્વાસમાં લો કે ભાઈ આ તબક્કે અમે લોકોને ધંધો કરવા દઈશું. પણ અત્યારની સ્થિતિ આ એકમાત્ર ગુજરાત જ આખા દેશમાં એવું છે કે નથી પૂરું લોકડાઉન કે નથી સંપૂર્ણપણે લોકોને ધંધો કરવાની સ્વતંત્રતા. તમે એસટી બસો ચાલુ રાખી દે, એમાં 50% મુસાફરી સાથે કરવા દો અને કોઈ કારીગરને ધંધો ન કરવા દો, તો એ લોજિક કયું છે? ચોક્કસથી સુરેશભાઈ, આ વિડંબના છે કે સરકાર આ પ્રકારના કહેવાય ને કે બે પ્રકારના અલગ અલગ નિર્ણયો શા માટે લઈ રહી છે. લોકોમાં પણ ચર્ચા છે કે ઉદ્યોગકારોને છૂટ આપો છો અને અમે નાના વેપારને, નાના ધંધાર્થીઓ છે તેને તકલીફ પડે છે. નિલેશભાઈ, આપની પાસે આવવા માંગીશ. જે રીતે સુરેશભાઈએ કહ્યું કે ક્યાંક ને ક્યાંક સરકારના સંકલન અને એમની તો કહેવાય ને કે સ્પષ્ટતાનો અભાવ, કે સરકાર શું કરવા ઈચ્છે છે એ સામે આવીને કહેતી નથી અને અંદર ખાને પોતે જ મૂંઝવણમાં હોય અને અલગ અલગ દરરોજ નવા નિયમો આવી રીતે એ આપના સમક્ષ એટલે કે ગુજરાતવાસીઓ સમક્ષ મૂકી રહી છે. હવે લોકડાઉનની જ્યારે વાત આવે છે ત્યારે અનેક વખત સ્પષ્ટતા સાથે કહ્યું કે, અને વેપારીઓ પણ કહ્યું કે કા સંપૂર્ણ લોકડાઉન કરી આપો અને કા પછી તમે અમને લોકોને, જે રીતે શરૂઆતના દિવસોની અંદર ફર્સ્ટ પીકની અંદર આપણે સૌને ખબર છે કે OD1 ની પદ્ધતિ ચાલુ કરી હતી, તમે ટેક અવેની પદ્ધતિ ચાલુ કરી હતી, આ બધું કરીને પણ ધંધા રોજગાર યથાવત રાખવા છતાં આપણે કોરોનાને કાબૂમાં લઈ શકીએ, તો આપ આ વાતને કઈ રીતે જુઓ છો? મુરબ્બીની વાતને હું બિલકુલ સમર્થન આપીશ કે સરકાર પોતે દ્વિધામાં છે. જી, દુવિધામાં છે અને સાથે સાથે અંદરનું કોર્ડિનેશન બહુ ખરાબ છે, અથવા એકબીજા પ્રત્યે લોકો વિશ્વાસ ગુમાવી શકે છે. જ્યારે સરકારના માણસો અંદર વિશ્વાસ ગુમાવી શકે તો એ જનતાનો વિશ્વાસ ક્યાંથી સંપાદન કરી શકે? એનો તાજો જ દાખલો લઈએ. ઘણાને ખરાબ લાગશે આ વાત, પણ હકીકત તો છે, એ સૌ સ્વીકાર છે. અમુક મહિના પહેલા આપણે અમદાવાદના જે કમિશનર સાહેબ હતા એમની તમે ટ્રાન્સફર કરી દીધી, કારણ કે એમણે તમને કીધું હતું કે આ આંકડો 10,000 થી 15,000 પહોંચી શકે એમ છે. એ તમને સ્વીકાર્ય ન રહ્યું, એ તમને ખરાબ લાગ્યું કે આ અધિકારી કરતા હું રાજકારણી મોટો, આ અધિકારી તો સરકારી અમલદાર છે, હું રાજકારણી તો આખા ગુજરાતનો ઇનડાયરેક્ટ પ્રતિનિધિત્વ છું. તો આજે ફરીવાર તમને એની જરૂર પડી, ગામડામાં તમે કમિશનર નાખ્યા, આજે 2 દિવસ પહેલા ફરીવાર તમે એની નિયુક્તિ કરી, કારણ કે તમે કોઈને સાચું બોલવા દેતા નથી અથવા સાચું બોલે છે એને દબાવી દો છો. તમને ગમતું જોઈએ છે કે સાચું જોઈએ છે એ તમે સ્પષ્ટ નથી કરી કર્યા. અંદર બ્યુરોક્રેસી, રાજકારણના જે મોટા માથા, નાના માથા છે, અંદર એકબીજાને ટપી જાય એવી રીતની હુસાતુસી કરે છે. આપણે હમણાં છેલ્લા 15-20 દિવસ મહિના પહેલા જોયું, રેમડેસિવિર મુદ્દો જોયો, માસ્ક નહીં પહેરવાનો મુદ્દો જોયો. ઇવન ન્યાય પ્રણાલી જ્યારે રાજકારણીને ફેવર કરે ત્યારે આ દેશમાં તો બધું લૂંટાઈ ગયું, કારણ કે ન્યાય પ્રણાલી કે એમ કીધું કે કોઈ રાજકારણી માસ્ક ન પહેરે તો 500 રૂપિયા દંડ, નિલેશ ધોળકિયા કે ભૂમિતભાઈ જેવા કોમન મેન માસ્ક ન પહેરે તો 1000 રૂપિયા દંડ. આનું સ્પષ્ટીકરણ કોઈ ન્યાયાધીશ, કોઈ ન્યાય પ્રણાલી કે કોઈ રાજકારણ કે કોઈ બ્યુરોક્રેટ્સ કે કોઈ શાસન અધિકારી કે કોઈ સરકારી અધિકારી હજી સુધી કરી નથી શક્યા. આ જ વિડંબણા બતાવે છે. જે આપણી જોડે ડોક્ટર સુરેશ જોડાયા છે રાજકોટથી, એમની વાત સાચી છે કે વેપારીમાં તમે વેપાર ધંધો બંધ કરવાની વાત કરી, કન્સ્ટ્રક્શન એક્ટિવિટી ચાલુ કરવા પડી, તો એની મૂળભૂત જે જરૂરિયાત છે પ્લમ્બિંગ, કડિયા, દાડિયા, વાયરિંગ, અધર એસેસરીઝ, જે બિલ્ડિંગ મટીરિયલની વાત કહેવાય, એ બધા ધંધા બંધ. ઇવન મારી જ વાત કરું કે 2 દિવસ પહેલા મારા ચશ્માને મને તકલીફ પડી ગઈ હતી, ત્યારે ચશ્મા બજાર બંધ હતું. આ લોકડાઉનમાં ચશ્મા બજાર ખુલ્લું રાખ્યું છે. એટલે ધીમે ધીમે જે એમની બધી જે દુવિધાઓ છે એ રિપેર થઈ રહી છે. પરંતુ વડીલ, મેં આપને પહેલા જ કીધું કે હવે આપણે સરકાર પાસેથી કોઈ અપેક્ષા નથી રાખવાની. જનતા એકબીજાના ખભે ખભા મિલાવી, એકબીજાને સહયોગી બનાવી, માનવતાના ઉત્તમ ઉદાહરણો અત્યારે બહાર આવી ગયા છે. લોકોની માણસાઈ સરસ નીકળી ગઈ છે. જેનામાં માનવ મરી ગયો છે એની આપણે વાત નથી કરવી, પણ એવા ઘણા સ્વયંસેવી સંસ્થાઓ છે, સ્વયંસેવકો છે, મોટા માથાઓ છે, સમાજના અગ્રણીઓ છે, બિલ્ડર્સ છે, એમણે પણ પોતાના અત્યારના ધંધા, લોકોના જીવ બચાવવા, દવા, ઘણી જગ્યાએ દવાઓ મફત આપે છે, ઘણી જગ્યાએ શુશ્રુષા સારવાર મફત આપવામાં આવે છે, ઘણી જગ્યાએ સમરસ સેન્ટર મફત શરૂ કરવામાં આવે છે, ઘણી જગ્યાએ કોવિડ કેર સેન્ટર મફત શરૂ કરવામાં આવે છે. આ બધું શું બતાવે છે? સરકારની નિષ્ફળતા છે. કારણ કે સરકાર જો આવું બધું કરી શકતી હોત
તો આ બધા સ્વયંસેવી સંસ્થા કે પ્રાઇવેટ લોકોને બહાર આવવું ન પડે. પણ એ ફેલ ગયા છે. જ્યારે લોકોને દેખાયું છે કે સરકારી ભરોસે રહેશું તો આપણે આપણો જીવ ગુમાવીશું, આપણા આપ્તજનો સ્વજનો ગુમાવીશું. એવું ન થાય એના માટે આ બધા જનતાના, મારા તમારા સગાવાલા સ્નેહીજનો અને સમાજના લોકો, માનવતાના પૂજારીઓ, ઇન્સાનિયતના નાતે આગળ આવ્યા છે, એમને સલામ છે. ડોક્ટર સુરેશ, આપણા પાસે આવવા માંગીશ. જે રીતે તમે કહ્યું કે ટેસ્ટ ઘટાડવામાં આવ્યા છે એટલે આ કેસનો ઘટાડો છે, આવું સ્વાભાવિક છે. અનેક મહાનગરોની અંદર અને હવે તો ગામડાની અંદર એવી સ્થિતિ છે કે જ્યારે મંતવ્ય ન્યૂઝે એક ખાસ કાર્યક્રમ કર્યું હતું કે ગામડાઓની જે સાચા ત્યાંના પ્રશ્નો છે એ લોકો સમક્ષ મૂકવા, સરકાર સમક્ષ મૂકવા, ત્યારે એ વાત જ સામે આવી હતી. ઘણા કોલરે એવું કહ્યું હતું કે અમારે ત્યાં ટેસ્ટની સુવિધા જ નથી. એ પછી આરટીપીસીઆર હોય કે રેપિડ એન્ટીજન હોય, અનેક જગ્યાએ એવું બન્યું છે. અમદાવાદની જ વાત કરીએ તો થોડા દિવસો પૂર્વે એ સ્થિતિ હતી કે જે 100 થી વધુ ડોમ છે ત્યાં ફક્ત 40 કીટો આપવામાં આવતી હતી, એનાથી સંતોષ કરી લેવાનો. એટલે આ બધી રાજરમત અથવા તો આંકડાઓની રમતને કારણે આ સંક્રમણ ઘટાડ્યું હોય, ઘટાડી દેવામાં આવ્યું હોય જે આંકડાઓ દ્વારા, એવું આપને નથી લાગતું? બિલકુલ. તમે કોઈ પણ નાનું ગામ લો, 5,000ની વસ્તી વાળું, 10,000ની વસ્તી વાળું, સામાન્ય રીતે એક મહિનામાં મૃત્યુ પામતા લોકો કરતા 10-10 ગણા લોકો નાના નાના ગામડામાં પણ મૃત્યુ પામ્યા છે. હજુ સુધી ઉત્તર પ્રદેશ કે બિહાર જેવી સ્થિતિ આપણે ત્યાં કદાચ નથી સર્જાય. પણ આજે ટેસ્ટિંગનો જ અભાવ હોય, જિલ્લા મથક 150-200 કિલોમીટર દૂર હોય, ત્યાં તમારી પાસે શહેરોમાં પણ કીટ નથી, એન્ટીજન કીટ પણ નથી, ટેસ્ટની કીટ, તો તમે ગામડામાં તો તમે ટેસ્ટિંગ કરતા જ નથી. અને જે લોકો સામે આવે છે તો એને તમે સુવિધા આપી શકતા નથી. એટલે આ સંપૂર્ણપણે જે અત્યારે આંકડા કેસના અને મૃત્યુ દર આવે છે એના કરતા બહુ મોડરેટ અંદાજ બાંધીએ તો પણ હું માનું છું કે 10 ગણા વધુ કેસો અને 10 ગણા મૃત્યુ થયા હોવા જોઈએ. એટલે ગામડામાં તો હજુ પણ તમારી પાસે સમય છે કે તમે તાત્કાલિક આંગણવાડી કાર્યકરો, જે ગ્રામ સેવકો છે, એમને સાથે સતત સંપર્કમાં રહી, જો શહેરોમાં તમારા કેસ થોડા ઘણા પણ ઘટ્યા હોય અને સ્થિતિ સારી હોય તો તમારું ધ્યાન હવે ગ્રામ્ય વિસ્તારો પર તરફ જવું જોઈએ કે ત્યાં તમે મોબાઈલ વેન ફરતી રાખો, ત્યાં તમે ટેસ્ટિંગ વધારી દો એકદમ. કેમ કે શહેરોમાંથી એક વખત ગામડામાં જો જશે, વડાપ્રધાન મોદીએ એકાદ મહિના પહેલા ચેતવણી આપી હતી કે ગામડામાં જો કોરોના જશે તો તમે કંટ્રોલ કરવાનું બહુ મુશ્કેલ બનશે, અને આજે કમનસીબે એવું બની રહ્યું છે. એટલે હજુ સુધી આજે કેસ ઘટ્યા એટલે કે સંતોષ માનવાને કારણ નથી. હવેનો જે કઈ ગાળો છે, માનો કે 8 દિવસ તમે આંશિક લોકડાઉન લંબાવ્યું, તો એ દરમિયાન તમે ટેસ્ટિંગની કીટની સંખ્યા વધારો, આયાત કરવા પડે તો આયાત કરો, ખરીદી કરો. તમે જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે ને રેફરલ હોસ્પિટલો છે તો એનું તમે સેટઅપ વધારો, ડોક્ટરો નર્સોની સંખ્યા વધારો. જે પ્રાઇવેટ પ્રેક્ટિસ કરે છે, ભલે આયુર્વેદિક કરતા હોય કે હોમિયોપેથિક કરતા હોય, તમે એને વિશ્વાસમાં લો, તમે એને ટ્રેનિંગ આપો કે ભાઈ માઇલ્ડ લક્ષણો વાળા હોય તો તમે ત્યાં શું સારવાર કરી શકો. હમણાં ઝાયડસ કેડિલાએ માનો કે આજે દવાની જાહેરાત કરી, એને મંજૂરી પણ મળી ગઈ છે, તો એ એમ કે ઓક્સિજનની જરૂરિયાત થોડી ઘટાડી શકશે. એટલે ઓક્સિજન આપણે ગયા અઠવાડિયામાં 15 દિવસમાં જોયું કે લોકો કેટલા ત્રાહીમામ પોકારી ગયા હતા. તો તમારી પાસે તક છે હજુ કે ઓક્સિજનના કોન્સન્ટ્રેટરને આયાત કરવી તો આયાત કરો, એના ઉત્પાદકો સાથે, એની કંપનીઓ સાથે બેઠક યોજો કે કેટલા તમે પ્રાપ્ય છે. કેમ કે તમે હોમ કેર ઉપર ને હોમ ક્વોરન્ટાઇન ઉપર ભાર મૂકતા હતા અને હવે તમે એમ કહો છો કે હવે લોકોને ઘરે ઓક્સિજનની જરૂર નથી, જરૂર પડે તો દવાખાનામાં દાખલ થઈ જાય. એટલે અઠવાડિયે તમારી નીતિઓ બદલાતી રહે છે. પહેલા તમે એમ કહેતા હતા કે હોમ ક્વોરન્ટાઇન રહો અને તમે ઘરે બેઠા સારવાર કરો. હવે એમ કે છે કે જે સામાજિક સંસ્થાઓ સેવા કરતી હતી, સિલિન્ડર આપતા હતા, એમને હવે એમ કે છે તમને કોઈ હવે રિફિલિંગ કરવા દેવામાં નહીં આવે અને ઓક્સિજનની જરૂરિયાત વાળા લોકો હોસ્પિટલમાં દાખલ થાય. તમારી પાસે રિયલ ટાઈમ ડેશબોર્ડ હોવું જોઈએ કે કઈ હોસ્પિટલમાં કેટલા બેડ ખાલી છે. અત્યારે તમે કહો છો ખરા કે ભાઈ આટલા છે, પણ વાસ્તવમાં છે ખરા? એટલે જે કંઈ આપણે ભૂલો કરી, જે કંઈ આપણે અનુભવ્યું, એમાંથી હજુ પણ બોધપાઠ લેવો જોઈએ અને તાત્કાલિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમારે ખૂબ વધારવું જોઈએ. વેન્ટિલેટર, ઓક્સિજન
પ્લાન્ટ શરૂ થઈ રહ્યા છે, પણ સરકારે એ પણ માહિતી આપવી જોઈએ કે આજે વિદેશમાંથી મદદ આવી, કેન્દ્ર સરકાર પાસે આવી, તો કેન્દ્રએ ગુજરાતને કેટલી આપી, કેટલી અમેરિકામાં સંસ્થાઓ છે આપણા ગુજરાતીઓની, એમણે ગામડે ગામડે આ વસ્તુઓ મોકલી છે, પણ તમારી પાસે કોઈ ડેટા નથી કે એ સહાય ક્યાં પહોંચી. ચોક્કસથી ડોક્ટર સુરેશ, એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે સરકાર ઘાંઘી થઈ છે અને એમને ખબર નથી કે હવે અમારે કઈ દિશામાં ચાલવાનું. હાઈકોર્ટ કે તો હાઈકોર્ટને કે વિચાર કરશું ને આવું બધું કહેવાય ને મનગઢત જવાબો ને આવું બધું થઈ રહ્યું છે. નિલેશભાઈ, આપની પાસે આવવા માંગીશ. જે રીતે સુરેશભાઈએ કહ્યું, આપણે એક લોકડાઉનમાં જે ગયા વર્ષે આપ્યું તેની અંદર આપણને પૂરતો સમય હતો સરકારને કે ઓક્સિજનથી માંડીને, વેન્ટિલેટર્સથી માંડીને, બેડથી માંડીને તમામ વ્યવસ્થા ઊભી કરવા માટેનો જે સમય હતો, પરંતુ સરકાર, કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર, એ ચૂકી ગઈ. પછી તબક્કો એવો આવ્યો કે ચૂંટણીઓ યોજી. ચૂંટણીની અંદર ચૂંટણી સમયે મુખ્યમંત્રી એવું કહી રહ્યા છે કે કેસો છે તે ચૂંટણી સમયે ઘટી જ ગયા હતા અને અનેક રાજ્યોમાં ચૂંટણી થઈ છે, તો ગુજરાતમાં ચૂંટણી થઈ એનાથી જ કોરોના આવ્યું એવું નથી. ઘણા રાજ્યોમાં જ્યાં ચૂંટણી નથી ત્યાં પણ કોરોના વકર્યો છે. પરંતુ આજે પશ્ચિમ બંગાળની એવી હાલત છે કે જ્યાં પહેલા 2200 કે 1200 કેસ આવતા હતા, ત્યાં હવે 10-12 હજાર કેસો આવી રહ્યા છે. તો આ બધી વ્યવસ્થા અને કહેવાય ને કે સાચું માર્ગદર્શન અથવા તો સાચી જે આખી નીતિઓ ઘડાવી જોઈએ તે ક્યાંક નથી ઘડાની. તેનું પરિણામ આ ગુજરાતની જનતા આજે ભોગવી રહી છે. બિલકુલ. ડૉક્ટર સુરેશની વાતને હું પહેલાં સમર્થન આપતા એ વાત કરું કે વિદેશથી કે અન્ય પ્રાંતથી જે કોઈ મદદ આવી છે એ પોર્ટ કે એરપોર્ટ ઉપર પડી રહી છે, સડી રહી છે, ધૂળ ખાઈ રહી છે. ઉદાહરણ તરીકે કોઈ કન્ટ્રીએ આપણને આટલા ટન ઓક્સિજનના સિલિન્ડર અઠવાડિયા પહેલા મોકલાવ્યા છે, હજી એનું એક્ઝિક્યુશન પોર્ટ કે એરપોર્ટથી જે તે જગ્યાએ જવું જોઈએ ત્યાં થયું નથી. મેડિકલના સાધનો કે દવાઓ કે ઇન્જેક્શન્સ ફલાણી જગ્યાએથી આપણને આવ્યા છે, એ જે તે જગ્યાએ જ્યાં જરૂર છે ત્યાં પહોંચવા જોઈએ એ પહોંચ્યા નથી, ધૂળ ખાઈ છે. બીજા બે ઉદાહરણ આપું. ડૉક્ટર સુરેશ રાજકોટના છે, તો રાજકોટમાં જ આજે મેં સરસ મજાની એક પ્રેરક પ્રસંગ જોયો કે રાજકોટના લગભગ 90 સ્કૂલમાંથી 50 સ્કૂલ ટીચર બપોરે ભેગા થયા અને ત્યાંનું એક ગ્રાઉન્ડ સાફ કર્યું હોસ્પિટલની બાજુનું, જ્યાં દર્દીઓના સગાવાલાએ કચરો કર્યો હતો અથવા હોસ્પિટલના માણસોએ ત્યાં મેડિકલ વેસ્ટ નાખ્યો હતો. હવે જ્યારે સરકાર પોતે આ બાજુ સંભાળ નથી લેતી, સાથે સાથે હું કોમન મેન તરીકે પણ સંભાળ નથી લેતો, દર્દીના સગા તરીકે પણ સંભાળ નથી લેતો, ને એક પર્ટિક્યુલર સિવિલ હોસ્પિટલની બાજુના પ્લોટમાં જ્યારે બધા લોકો બેઠા હોય છે, આરામ કરતા હોય છે અને ત્યાં જ કચરાપેટી હોય, તો આ સુંદર સેવા સમાજ માટે પ્રેરણાદાયી પગલું લીધું છે. 50 શિક્ષકોએ ભેગા થઈને આજે ચોખ્ખો પ્લોટ કર્યો છે અને એ એક્ઝામ્પલ બેઠું છે મારી તમારી સૌની માટે કે જ્યારે સરકાર મદદ નથી કરતી, જ્યારે આબ ફાટ્યું છે, ત્યારે થીગડું મારવા માટે સરકાર પાસે કોઈ વિઝન નથી, ત્યારે આપણી પાસે એક રીઝન હોવું જોઈએ કે મારા માટે પણ સમાજમાં કંઈક ફરજ છે, મારે પણ કંઈક સમાજમાં ઉપયોગી થવું પડે. કમસે કમ ઉપયોગી ન થાવ તો નડવું તો ન જોઈએ. સરકારની વાત કરીએ તો સરકાર ઊંઘથી ઝડપાઈ છે એની વાત ચોખ્ખી છે, બે મત નથી, કારણ કે એમની પાસે ડેટાબેઝ નથી. હવે જ્યારે એક પર્ટિક્યુલર મંત્રીને એમ પૂછવા કે આ રેમડેસિવિર ક્યાંથી આવે, ત્યારે એમને ખબર નથી એવી વાત કરે તો આ હાઈ લેવલની એક આપણે જેની ઉપર પ્રશ્ન કરી શકીએ એવી વાત છે. તો બીજા નાના નાના એવા કેટલાય મુદ્દા થયા અને અલ્ટિમેટલી એક મોટી વાત છે કે મને તમને એક કોમન મેન તરીકે ક્યારેય બેડ નહોતો મળતો, એવા અવસ્થામાં બીજા મંત્રીને તાબડતોબ 5 મિનિટમાં બેડ મળી ગયો ઓક્સિજન સાથેનો. આ શું બતાવે છે કે તમારામાં માનવતા ઓછી છે, કારણ કે તમે તમારી જાતને મહત્વ આપો છો, જનતાને ઓછું મહત્વ આપો છો, જનતાના મતેથી તમે આવ્યા છો. પરંતુ ફરીવાર જનતાને મારે કહેવાનું, સરકાર એની રીતે કરી રહી છે, આપણે એને સિરપાવ આપીએ, આપણે એને આંખાડા કાન કરી દઈએ. મારા તમારાથી જે થતું હોય સંક્રમણ ઘટાડવા માટે મારે તમારે શક્ય એટલું માસ્ક, સેનિટાઇઝેશન અને ફિઝિકલ ડિસ્ટન્સ જાળવવું પડશે. અને એ પ્રમાણે વાત સાચી છે વડીલની કે વેપારીઓ કંટાળ્યા છે. અડધું તમે લોકડાઉન આપો છો, અડધું નથી આપતા, અમુકને દુકાન ખોલવાનો સમય આપો છો, અમુકને પરમિશન નથી આપતા. આ એક કન્ફ્યુઝન વાળી સિચ્યુએશન છે. પરંતુ જેમ આપણા ઘરમાં પણ કોઈ મોભી કહેતા હોય કે 2-4 દીકરા કમાતા હોય, 2-4 દીકરા ન કમાતા હોય, પણ અલ્ટિમેટલી ઇટ ઇઝ ઓલ અબાઉટ અ ફેમિલી. જ્યારે કોઈ મેમ્બર નથી કમાતું, ઓછું કમાય છે, સક્ષમ નથી, અસક્ષમ છે, હોશિયાર છે, ડફોળ છે, અલ્ટિમેટલી ઇટ ઇઝ ઓલ અબાઉટ વન ફેમિલી. એ જ રીતે આપણે અત્યારના તબક્કે મનમાં કોઈ રંજીશ રાખ્યા વગર, મને ખબર છે કે જેને રોટલો નથી મળતો એની માટે મારી આ વાત બોલેલી બહુ ઇઝીલી ડાયજેસ્ટ નહીં થાય, કારણ કે મારા ને તમારા ઘરમાં વર્ષભરનું રેશન ભરેલું છે, પણ જે રોજ કમાઈને ખાય છે એના માટે વિચારો કરવાની જરૂર છે. અને એટલા માટે હું ફરીવાર કહું છું કે સરકારે લોકડાઉન નથી આપ્યું
એ પાર્ટલી હું એટલા માટે સહમત થાઉં છું કે જે રોજ કમાઈને ખાનારા છે કમસે કમ એને હાથ માંગવાનો વારો નથી આવ્યો અથવા એને મરવાનો વારો નથી આવ્યો. નિલેશભાઈ, અહીંયા છેલ્લો પ્રશ્ન આપને એ પૂછવા માંગીશ કે તમે જુઓ તો કોંગ્રેસ શાસિત જેટલા રાજ્યો છે, આ રાજનીતિનો પ્રશ્ન આવી જાય છે. ત્યાં લોકડાઉન સુપ્રીમ કોર્ટે કે હાઈકોર્ટે ત્યાંના સ્થાનિક જે કોર્ટે તેમને કીધું છે તે મુજબ તે લોકોએ નિર્ણય કરી અને લગાડી દીધું. પરંતુ ભાજપ શાસિત જેટલા રાજ્યોની અંદર એમાં હાઈકોર્ટે કીધું હોય, ગમે એટલી વખત કીધું હોય, છતાં પણ સરકાર તેને નકારી રહી છે અને લોકડાઉન નથી કરી રહી. રાજકારણ, રાજનું જે રણ કરે, રાજકારણ. કારણ કે હુસાતુસી, હું જો વિરોધ પક્ષની જેમ બીજા મારા શાસિત પ્રદેશમાં પણ હું લોકડાઉન લગાડું તો અમારું મહત્વ શું? આ એક જે તુમાખી કે એક જેને કહેવાય મદ, સત્તાનો મદ, એ ભારત દેશના કોઈ પણ નાગરિકને ડિરેક્ટ ઓર ઇનડાયરેક્ટ તકલીફ આપી જ રહ્યો છે. અને એટલા માટે જ મેં તમને ફરીને કીધું કે હવે સરકાર પાસેથી જનતાએ અપેક્ષા રાખવાની છોડવી પડે, જેથી કરીને પોતે છેતરાય નહીં અને પોતે અપેક્ષા રાખીને દુઃખી થાય એની કરતા એકબીજા પડોશી, દોસ્ત, સમાજ, એકબીજાના ખભે ખભો મિલાવીને શક્ય એટલી આપસી પડોશી ભાવનાની મદદ જેટલી થઈ શકે એ જ આપણે કરવાની છે. સરકાર આપે અને જો તમને મળે તો એને બોનસ ગણજો. ચોક્કસથી. તો નિલેશભાઈ, આપ મંતવ્ય ન્યૂઝ સાથે જોડાયા આપનો પણ આભાર, અને સાથે ડોક્ટર સુરેશ સામાણી જેઓ રાજકોટથી જોડાયા તેમનો પણ આભાર. તો મંતવ્ય ન્યૂઝ હર હંમેશ માટે મેં કહ્યું તેમ શરૂઆતમાં જ કહ્યું કે હર હંમેશ માટે તથ્ય સાથે અને સાચા મુદ્દા ઉઠાવતું આવ્યું છે. અને ફરીથી મંતવ્ય ન્યૂઝ એ જ અપીલ કરે છે કે સરકારે સાચી દિશામાં દોહળી નીતિ ન રાખીને એમને તમામ ગુજરાતવાસીઓ માટે એક સરખી નજરે કામ કરવું જોઈએ. હજી પણ સમય છે. રાત્રિ કરફ્યુ લગાડી દેવામાં આવ્યું છે. આશા રાખીએ છીએ કે કોરોના કેસ જે આટલા નોંધાઈ રહ્યા છે તેમાં પણ ઘટાડો આવે અને મૃત્યુ આંક શૂન્ય પર જાય. એક કદાચ સમગ્ર ગુજરાત વાસીઓની, 6 કરોડ ગુજરાતીઓની આ એક વાત છે કે આપણે સૌએ કોરોનાને કાબૂમાં લઈ આવ્યો છે અને એની એક આશા જાગી છે આ રાત્રિ કરફ્યુ અને મિની લોકડાઉનથી. અત્યારે સરકાર પાસે કદાચ એક જ વિકલ્પ છે અને આપણી પાસે એટલે કે આમ જનતા પાસે માસ્ક, સેનિટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સિંગ આ જ વિકલ્પ છે. આ વિકલ્પનું જો આપણે પાલન કરીશું, આ ઉપાય તમે ગણો તો ઉપાય, દવા ગણો તો દવા, જે ગણો તે આપણી પાસે આ જ છે. જો આનો પૂરતો આપણે ઉપયોગ કરીશું અને જો સાવચેત રહેશું તો જરૂરથી આપણે લોકો કોરોના સામેની જંગ છે તે જીતી જશું. અંતમાં મારે વાત એટલી જ કહેવી છે કે દર્શક મિત્રો, નિલેશભાઈએ પણ કહ્યું અને આ ડિબેટમાં પણ ચર્ચા થઈ કે જે રીતે નેતાઓને બેડ મળી જાય છે, તમારે ને મારે એટલે કે સામાન્ય માણસને એ હોસ્પિટલના ચક્કર ખાવા પડશે, ઓક્સિજનના સિલિન્ડર રિફિલ કરાવવા માટે પણ ચક્કર ખાવા પડશે. નેતાઓને જરૂર નહીં પડે, કારણ કે એમને બધી સુવિધાઓ સજ્જ હોય છે અને એમને ગમે ત્યારે મળી જશે. એટલે જે કાંઈ નિયમો પાલન કરવાના છે એ આપણે નેતા નથી કરતા એટલે આપણે નહીં કરીએ. આવા પ્રશ્નોની જગ્યાએ આપણે લોકોએ માનવું પડશે કે આપણે કમસે કમ આપણે તો પાલન કરીએ, નેતાઓ છોડી દઈએ, કારણ કે એમને બેડ ગોતવા નથી જવા પડતા. તો અત્યારે સીધા સંવાદમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને સાથે લોગિન કરી શકો છો અમારી વેબસાઇટ www.mantavynews.com. નમસ્કાર.